અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31મી માર્ચ તથા 4 એપ્રિલના રોજ યોજાનારી આગામી આઈપીએલ 2024 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને જીએમઆરસીએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6:20 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ આઈપીએલ મેચોના દિવસોમાં પરત ફરવા સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડેલ છે। સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયેલા છે। દર્શલ, અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31મી માર્ચે અને 4 એપ્રિલના રોજ આઈપીએલ 2024 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। કેવા પ્રકારની તૈયારીઓ? સોનલ, જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હોય છે ત્યારે જે મેટ્રો જે છે વિભાગ દ્વારા મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવતો છે અને તે જ રીતે 24, 31 માર્ચ અને 4 એપ્રિલ આ 3 દિવસ જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ રમાવાની છે, આ મેચને લઈને ટ્રેનના સમયમાં એક વધારો કરવામાં આવશે એટલે કે સવારે 6:20 થી લઈને રાત્રે 12 વાગ્યા સુધી લોકોને મેટ્રોની સેવાનો લાભ મળી રહેશે। તેની સાથે એક મહત્વની બાબત એ છે કે સ્પેશિયલ પેપર ટિકિટ જે છે તે પણ અહીંયા નક્કી કરવામાં આવી છે, જેના કારણે જે મુસાફર છે તેનો સમય પણ બચશે અને તેને લાઈનમાં ઉભા રહેવું નહીં પડે ટિકિટ લેવા માટે, જેથી કરીને આ મુસાફરને અગવડતા ન પડે તેના માટે 50 રૂપિયા જે છે તે ફિક્સ નક્કી દર કરવામાં આવ્યા છે। આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાબરમતી અને મોટેરા સ્ટેડિયમ આ જે સ્ટેશન જે છે તે જગ્યા ઉપરથી આ ટિકિટની વાત આવે છે, જેમાં આઈપીએલના મેચના દિવસે સાંજના સમયે આ ટિકિટ ખરીદવા માટે રાહ જોવાનો સમય જે છે ત્યાં આ સ્ટેશન ઉપર ટળશે। એટલે કે જ્યારે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હોય છે અને આ બે સ્ટેશન મુખ્ય જે નજીક આવેલા છે ત્યાં મુસાફરોની ભીડ હોય છે, ક્રિકેટ રસિયાઓની ભીડ હોય છે, તે સમય દરમિયાન મુસાફરોને લાઈનમાં ઉભા ન રહેવું પડે તે માટે આ બે સ્ટેશન નક્કી કરવામાં છે। ત્યાં પેપર જે ટિકિટની વાત છે તે તેઓ લઈ શકશે અને ત્યાં વગર લઈને તેઓ મુસાફરી કરશે। આ પ્રકારની વ્યવસ્થા જીએમઆરસી દ્વારા એટલે કે ગુજરાત મેટ્રો રેલ વિભાગ જે છે તેના દ્વારા કરવામાં આવી છે અને આ મુસાફરીનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।